એવો પ્રેમ માલપા ભર્યો છે. એટલે કહે છે બોટાદ કર કે હૈયાની માલપા કઈ કે એના કોડ છે. દૂધ પાતી વખતે માના વિચારમાં ખોવાઈ જાય કે મારું બાળક મોટું થાય ને પરણાવીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને વહુ લાવીશ ને આ કરીશ ને તે કરીશ ને દૂધ પાતા પાતા અનેક ઘોડાઓ ઘડશે, ક્યાંની ક્યાંય પોગી જાય વિચારમાં વિચારમાં. અને એ જ દીકરો પછી મોટો થયા પછી બાપને માને ઘરમાંથી બહાર કાઢે તો માં એમ કહેશે કે આ કરતા અમારે ન હોત તો સારું હતું. આ બધું કથામાં આવે છે બાપ. હું તમને કોઈને ઉપદેશ નથી દેતો, હું તો એક આ કથાની માલપા આવનાર વસ્તુ છે એ કહું. અને જરૂર છે અત્યારે આવું થોડુંક જાણવાની કહેવાની. સાધુ સંતો મહાપુરુષો સદગુરુ ધર્મની ગાદી ઉપર બેહનારા તમને નહીં કહેતો તમને કોણ કહેશે બાપ? હા, આવી શિખામણો સંતો નહીં આપે તો કોણ આપશે? સમાજ બગડી જાય. જરૂર છે આની એટલે કહેવું પડે, એવું બને છે એટલે કહેવું પડે. નાની પાસે હાથ જોડીને બસ પ્રાર્થના કરો કે મારા પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. દોષો પ્રજાળી દૂષિત ના કરી માફ પાપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. જેવો સૌ એવો તારો છું, પાપી ગણ ગમે એવો ગણ. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો પણ હું તારો છું. માની પાસે આવી બેહી અને આવી અરજ કરે તો માં આહરાળ થઈ જાય. હવે ગાયો ભેંસો માલધારી હોય એને ખબર હોય, કદાચ ખેડૂ માણસ હો એટલે તમને બધાને ખબર હોય કે ગાય અને એના બછલાને છૂટું કરો અને આવની માલપા આંસળ મોઢામાં લે ને ત્યાં ગા આહરાળ થઈ જાય. એને પારહો વાળ્યો કહેવાય આપણી ભાષામાં. એની મેળાએ દૂધની ટીપા પડવા માંડે. બાપ, આ માનો હેત છે, આ માનો પ્રેમ છે. એની મેળાએ આંસળમાંથી ધાર થવા માંડે. અમુક અમુક ગા અમુક અમુક ભેંસને તમે જુઓ એના બછલાને ભાળે ત્યાં પારહો વાળી જાય. એ માનું હેત છે, માનો પ્રેમ છે. હવે તો ઓલા ઇન્જેક્શન મારીને ભેંસને દોવે તો પારહો નથી વાળતા, ઉઠતાનું છોરી જાય બધું. હા, ઉઠતાનું છોરી જાય. કારણ કે એ હેત નથી ને, એ તો બસલું હોય તો પારહો વળે. એની ક્રિયા છે પરમાત્માની. એ ભગવાને આપેલી દેન છે એની. એ કુદરતી છે, કૃત્રિમ નથી. તો સોઢા રાજાએ ઉત્તમ માની સાધના કરી છે. 9 દિવસે 9 દીકરીઓને જમાડી શણગાર સજાવી અને 9મી દીકરીએ તેથી પડકાર કરીને કીધું કે માઇક સોઢા રાજા શું આપું. એની માલપા પ્રવેશ થયો. સોઢા રાજાએ હાથ જોડીને કહ્યું છે કે માં, મારે બીજું કાંઈ જોતું નથી, મારે દીકરો નથી જોતો, પણ તારા રૂપ જેવી, તારા અંશ અવતાર જેમાં 9 દીકરીઓ મારા આંગણામાં ખેલે છે, આમાંથી એક દીકરી મારા ઘરે અવતાર ધારણ કરે. મારે દીકરી જોઈ છે. આહા, એ ભાઈ દીકરીઓને મારી નાખે. અને સોઢા રાજાએ દીકરી માગી. જનક રાજાએ જાનકીજીને મોટી કર્યા. શ્રુતિ કીર્તિ, ઉર્મિલા, માંડવી અને જાનકી 4 દીકરીઓને મોટી કરી.
આપણે દીકરા હાટું થઈને થોડા થોડી કરી, આને દીકરી હાટું થઈને માની સાધના કરી. દીકરીઓ ન માગ્યો, રાજનું જે થવું હોય એ થાય. અને એકલી દીકરીઓ હોય ને તો કોઈને દુઃખ ન લગાડવું. એકલી દીકરીઓ વાળા એવું કહે છે કે અમારે સંતાન નથી, એમ વાંજિયા ગણાય ના. કોઈ કદાચ આવું ભીતરમાં શંકા હોય તો દૂર કરી નાખજો. કારણ કે દીકરી દીકરો ગણાય છે આ યુગની માલપા. દીકરી હોય તો બીજાના દીકરાને લાવે, કારણ કે જમાઈ બનીને આવે ને દીકરો ગણાય છે આપણા શાસ્ત્રોની માલપા. અને જમાઈને અને ભાણેજને કાયદેસર ગોત્ર લાગુ પડે. એ જમાઈ હરવણું કરે તોય બાપને પોગ થાય, માને પોગ થાય. અરે એનો ભાણેજ હરવણું કરે તોય પિતૃઓ ગતિ પામે, એમ શાસ્ત્રમાં લખ્યું છે. એટલે જ ભાણેજને વારસો મળે છે. કોઈ એવું ન રાખવું કે અમારે એકલી દીકરીઓ છે ને છોકરા નથી એટલે અમારું કોઈ નથી. ના, ઘણા એમ કે અમારે દીકરીઓ છે ને દીકરીઓ નથી. અરે હારું, દીકરીઓ એ તો આંગણાની મારી પાસે દીકરી ક્યાંથી? કોકના દીકરાને લઈને આવે. અને દીકરીઓ હોય તો દીકરી જોતી નથી પણ કોકની લઈને આવે, ઈ દીકરી જ થઈ ને. છોકરો વહુ લઈને આવે એ કોકની દીકરી જ છે ને, તો એને ન લવાય ને. દીકરી નથી જોતી તો વહુ ન લવાય, છોકરાને એમને રહેવા દેવાય. આ બહુ સમજવા જેવી વાત છે બાપ, તમે સમજો. દીકરીઓ નથી જોતી તો છોકરાને પરણાવો તારે કોકની દીકરી ઘરે જ આવે છે, તો ઓલી જન્મ થઈને આવે એને આવવા દો ને, ઓલીને લાવી કરતા. એ દીકરી જ છે ને તો છોકરાને ન લવાય. અમારા ઘરમાં દીકરીઓ નહીં તો એને એમને રહેવા દો, પરણાવો નહીં. એક બધી માન્યતા છે, એક બધી આપણા ભીતરની માલ પર લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે આપણે કે અમારે દીકરીઓ નથી જોતી, દીકરીઓ નથી જોતી, દીકરીઓ નથી જોતી. કાલે અહીં દર્શન કરવા આવ્યો હતો, રામધરીનો છોકરો અહીં યજ્ઞમાં બેઠો, દીકરીનો જન્મ થયો. આનો દર્શન કરી ગયા. અરે અમારા વિરમગામમાં કથા હતી તો એક ભાઈ યજ્ઞમાં મેન પાટલામાં સડાવો કરીને બેઠો. મેં કીધું બેટા તારા ઘરે તો બધું છે સંપત્તિ, તો કે મારી દીકરી જોતી એટલે. અને દીકરી આવી એના ઘરે. રામદેવજી મહારાજના યજ્ઞમાં મેન પાટલે બેઠો અને આંગડિયા પેઢીમાં નોકરી કરે, કરોડો રૂપિયાનો માલિક. એ કે બાપુ મારે દીકરી હાટું થઈને હું બેઠો, આ બધા દીકરીઓ કાઢી નાખે, દીકરીઓને મારી નાખે. તો હું તો રામાપીરને એમ કહું કે હે રામદેવજી મહારાજ, તારા યજ્ઞમાં બેઠો, મેન પાટલે બેઠો, અને 12 બીજ પૂરી થઈ પહેલા મારા ઘરે દીકરી જઈ, ત્યાં તો 9 બીજ થઈ, ત્યાં તો ઘરે જન્મ થઈ ગયો. વિરમગામની માલ પર. એટલે બાપ દીકરીઓને રમાડો, દીકરીઓને રાખો, દીકરીઓને પાળો, દીકરીઓને મોટી કરો. ફરી એકવાર કહી દઉં, કથામાં પ્રસંગ આવ્યો છે એટલે કે કોઈ પણ બેન દીકરી ઉદરની અંદર રહેલા કાચા ગર્ભને કાપે નહીં. કાચા ગર્ભને કાપવાનું પાપ લાગે છે, રામાયણમાં બતાવે છે. ભરતજી જેવા સંત કઈ માના દીકરા, ભગવાન રામના ભાઈ સંત ભરતજી બોલ્યા છે કે હે માં, કાચા ગર્ભને પાપ કાપવાનું જે પાપ લાગે, ભરતજી બોલ્યા છે. ગર્ભને કાપતા નહીં, જીવ હિંસા થાય. કોક જાતું હોય તો ના પાડજો કે રહેવા દે, આ ન કરાય. અને એ છતાંય તમને એમ લાગે કે અમારે આ દીકરીઓ 2-3 છે અને હવે આ દીકરીને ગર્ભમાંથી કઢાવી નાખ્યું છે અને કાપી નાખ્યું છે અને મારી નાખ્યું છે, તો હું તમને ખાતરી આપું કે એ દીકરીને જન્મમાં દેજો. અને તમારે ન જોતી હોય તો મને સાયલા આશ્રમમાં આપી દેજો, હું એક કથા કરીને એને પરણાવી દઈશ. ગમે ને આ જઈને કથામાં કહીશ કે આ દીકરી ભાઈ મારે આવી છે ને આ દીકરીનો મારે કરિયાવર જોઈ છે, તો આમાંથી બેઠા ને એ બધા મને હું કહું એટલું આપે દીકરીને પરણાવવા હાટું થાય. એટલે તમને કદાચ ન ગમતી હોય તો એ દીકરીને જન્મ કરીને તમે તારે મારીને મોકલી દેજો અને કાં મને ફોન કરજો, એટલે હું તમને તારા વાતે ગાતે ગાડીમાં લઈ જઈશ. પણ દીકરીઓને કાપતા નહીં. આવે તો ભલે ને આવે, રમવા દો ને બાપુ, આંગણામાં રમે તો. ભ્રૂણ હત્યા 12 પ્રકારની હત્યા છે, એમાં એક હત્યા ભ્રૂણ હત્યા. ભ્રૂણ હત્યા એટલે ગર્ભ હત્યા. કેટલો પાપ લાગે.
હવે તો સરકારે એવો કાયદો કર્યો છે, ખબર પડે કે આ ભ્રૂણ હત્યા કરે છે તો ડૉક્ટરના ઓલા બેન સજા થાય છે. ડૉક્ટરનું આવી બને છે એવો કાયદો નીકળ્યો. આપણા દેશની માલપા હાંજ પડે ત્યાં, આપણા ગુજરાતની માલપા હાંજ પડે ત્યાં 400 થી 500 ભ્રૂણ હત્યા થાય, 400 થી 500 ગર્ભ કપાય છે આપણા દેશમાં. અહીંયા આપણા ગુજરાતમાં સાના માના કપાવી નાખે. એ પાપ આજ નહીં તો કાલ. પછી પાપ કોઈ દિવસ કોઈને મૂકતું નથી, એનો પીછો કરે છે. અને તમે જોજો, જેણે જેણે દીકરીઓની કતલ કરેલી છે એના ટૂંક સમયની માલપા એના ઘરે વિઘ્ન આવ્યા વગર રહેતું જ નથી. કારણ કે એ પાપ નડ્યું, એ તરત આડું આવીને ઊભું રહે, તરત અનાયાસે એવો ફટકો લાગી જાય, એવી ઘાત આવી જાય. કારણ કે એ ઓલું ગર્ભને કાપ્યું ને એનું પાપ. કારણ કે કર્મ કર્યું છે, કર્મ કોઈ દિવસ કોઈને મૂકતું નથી. તમારી વાહે વાહે કર્મ ફરે, હું હોઉં કે તમે હો. કર્મનો બદલો તો બધાને દેવો પડે. કર્મ તો વાહે પીછો કરે છે, તમારી વાહે વાહે ફરે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો. બાકી કરેલું કર્મ છે એ આવીને ઊભું રહે. અને એ ભોગવ્યા વગર છૂટક્યો નથી. રાજા હોય કે રંકો હોય, અમીર હોય કે સ્વામી રામકૃષ્ણ પરમહંસને ગળામાં કેન્સર હતું, વિવેકાનંદના ગુરુ, સાક્ષાત મહાકાળી એની સામે વાતું કરતા. કોઈએ કીધું કે બાપજી મહાકાળી વાતું કરે છે તમારી હારે, તો તમને ગળામાં કેન્સર છે તો માતાજી કેમ મટાડતા નથી? તો એ વખતે સ્વામી રામકૃષ્ણએ કહ્યું, એમાં માં શું કરે? એ તો મારા કર્મની પીડા છે. હા, એ તો મારા કર્મે મને આ મળ્યું. એમ કર્મ બધાની વાહે ફરશે. તમે જાહેરમાં કર્મ કરો તોય ભલે, ગુપ્ત કર્મ કરો તોય ભલે, અંધારામાં કર્મ કરો તોય ભલે, અંજવાળામાં કર્મ કરો તોય ભલે, બાકી કર્મ કોઈને મૂકતું. એક જણ ઉપર બેઠો છે, મારા ને તમારા લેખા લેવો. આ શૂટિંગ ઉતરે છે ને, આ કેમેરો લઈને બેઠો છે. એની પાસે તો આખી દુનિયાનો કેમેરો છે. બધી ચેનલો છે, ગુજરાતની, રાજસ્થાનની, મહાભારત, મહારાષ્ટ્રની, ભાવનગર જિલ્લાની, તળાજા તાલુકાની બધી ચેનલો છે એની પાસે. અને એને ત્યાં કોઈ દી લાઇટ જાતી નથી. એ બધાના આમ કેમેરા લઈને ઉપર બેઠો, બધાની ઉપર ફરે, મારીને તમારી બધાની ઉપર શૂટિંગ ઉતરે. આપણે શું કરીએ છીએ ને એને ખબર. અને આ કેસેટ પછી આપણને દેખાડે. કારે દેખાડે ખબર? જ્યારે ખાટલામાં પડ્યા હોય તારે આપણું શૂટિંગ ઉતરેલું હોય ને આપણું વિડીયો દેખાડે. આમ DVD ચડાવે, લે બાપ. એમાં પછી આપણને દેખાડે જન્મથી સમજણા થયા, 12 વર્ષના થયા, ને 12 વર્ષથી જે કર્મ કર્યા એ બધું સામે દેખાડે. આખું ફિલ્મ 60 વર્ષનું. કેટલાયની ગંજીઓ હલગાવી, કેટલાયના વ્યવહાર તોડાવ્યા, કેટલાયના લઈને દીધા નહીં, આ બધું આવે. બધું દેખાડે આમાં. મા બાપને દુખી કર્યા, બધું દેખાડે. આખું શું 60 વર્ષનું ફિલ્મ પટ્ટી ચડાવશે સામે. અને એ જોતા જોતા પછી આપણી આંખમાંથી આંસુ પડે, અરે રે એમે આવું કર્યું છે. હવે આમાંથી છૂટવાનો રસ્તો બોલે કાંઈ નહીં. હવે તો તે ઉતાર્યું છે, તારે ને તારે જોવાનું, બીજું કોણ જોવે? તારે ભોગવવાનું. હજી આમાંથી ભોગવવું ન હોય તો એક આશરો છે, દુઃખ તો આવશે, આ ભોગવવું તો પડશે, પણ એમાં તને પીડા ન થાય, એમાં રાહત મળે, શાંતિથી આ કર્મ ભોગવાઈ જાય. તો એક કામ કર, શું હરિગુરુ સંતનો કોઈનો આશરો લઈ લે તો આ જે પીડા છે ને એ પીડા નહીં થાય. એનો આશરો લીધા પછી ભોગવવું તો પડશે જ. કોઈ એમ ન માનતા કે કર્મ કરી લીધા પછી રામદેવજી મહારાજની 5 બીજું કરી નાખી અને 5 બીજું કરીને 5 બીજને દી ખીર કરીને ધરાવી દી. ના, રામદેવજી મહારાજ કહે તારી ખીર મારે નથી જોતી, તારું કર્મ તો તારી વાહે આવશે જ. હા, તું મારા આશરે આવ્યો છો તો તને દુઃખ નહીં પડવા દઉં, બાકી કર્મ તો તારે ભોગવવું પડશે. તને પીડા નહીં થવા દઉં, દર્દ નહીં થવા દઉં, હસતા હસતા તું કર્મ ભોગવી લેશે. સતી તોરલ જાડેજાને જ કહે છે, તારા કર્મ, તારા પાપ ઢગલો કર્યો બહાર કાઢ નાખ. તો સોઢા રાજાએ દીકરીની માંગણી કરી છે, મારા આંગણે દીકરી રમે. માં જગદંબાની સ્તુતિ કરી, માં જગદંબા એના ઉપર પ્રસન્ન થયા
અને કહ્યું છે કે જા મારા અંશરૂપી તારા ઘરે દીકરીનો જન્મ થાય, પણ એક વાત યાદ રાખજે સોઢા રાજા, એ દીકરીને આંખો નહીં હોય અને શરીરમાં રક્તપિત્તનો રોગ હશે, કારણ કે નિમિત્ત બનાવ્યા છે માને. સોઢા રાજા કહે કાંઈ વાંધો નહીં, મારા ઘરે દીકરી તો આવે છે ને, ભલે આંખો ન હોય, હું એને મોટી કરીશ. અને ધીરે ધીરે સમય જતા સોઢા રાજાને ત્યાં આ દીકરીનું પ્રાગટ્ય થાય છે. એનું નામ પડે છે નેતલ દે. આવી અનેક કથાઓ છે, મતાંતરો. નેતલ દે કોણ હતા એમ. કોઈ કહે છે નેતલ દે ઇન્દ્રના ઘરની અપ્સરા છે. એને પૂર્વના દધીશી ઋષિનો શ્રાપ હતો અને દધીશી ઋષિના શ્રાપના હિસાબે એના શરીરમાં રક્તપિત્તનો રોગ થયો અને અંધ બની. બીજા જન્મમાં પાછા એ નેતલદેવ બન્યા. આવા અનેક કારણો રામદેવ કથામાં બતાવે. જુદા જુદા મતાંતરો છે. કારણ ગમે એ હોય, મત જુદા જુદા હોય, આપણે તો મૂળ કથામાં જવાનું છે કે નેતલદે રામદેવજી મહારાજની હારે સંબંધ બંધાય અને નેતલદે રામદેવજી મહારાજની આદિ માયા છે, એની આદિ શક્તિ છે. આપણે તો એમાં હાલવાનું છે. બાકી મતાંતરો જુદા જુદા, જેને જે કહેવું હોય એ કે. પરમાત્મા એની શક્તિ હારે જ અવતાર ધારણ કરે છે. રામાયણમાં, ભાગવતમાં, શિવ પુરાણમાં, ગીતામાં પણ કહે છે ભગવાન કે યોગ માયા, જે યોગ માયા છે એ શક્તિ. અને એ યોગ માયા છે એ જ આ જીવને ચારે કોર નસાવે છે, જેને આપણે માયા કહીએ છીએ. એ માયામાંથી તરવાના કોઈ સાધન હોય તો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાનનો અનુભવ કરે, એ જ્ઞાનને ભીતરમાં ઉતારે તો માયાથી પર થઈ જાય. તો માયા એને કાંઈ કરી શકતી નથી. પરમાત્માની શક્તિ છે, જરૂર પડે છે એની સમાજ. સીતાજી જ્યારે રામની હારે હતા તો પંચવટીની વાલપા જ્યારે પોગ્યા અને પંચવટીમાં સીતાજી કોઈ છે નહીં, લક્ષ્મણજી ફળ ફૂલ લેવા માટે ગયા. એ વખતે જાનકીજી અને રામ બે જ બેઠા છે. એમાં ભગવાને કહ્યું છે દેવી, હવે તમારું આ શરીરની જે શક્તિ છે ને એ ધરતીમાં હમાવી દો અને તમારો પડસાયો બહાર રાખો, કારણ કે હવે અહીંથી તમારી લીલા ચાલુ થાય. કારણ કે હમણાં રાવણ આવશે ને તો તમે આમનામ હશો તો તે પગે લાગશે, એટલે તમારું અપહરણ થાય નહીં અને રાવણ મરશે નહીં. એટલે જાનકીજીએ પોતાનું જે દિવ્ય રૂપ હતું એ ધરતીમાં પધરાવી દીધું અને એનો પડસાયો બહાર રાખ્યો. યોગ માયા ભગવાનનું. અને આ વાતની લક્ષ્મણજીને ખબર નહોતી. યહ મરમ ન લખ નહીં જાના. લક્ષ્મણજીને આના મરમની ખબર નહોતી. હવે 24 કલાક ભગવાનની હારે રહેવા વાળો, 24 કલાક ભગવાન રામની હારે રહીને જાગરણ કરનારા પુરુષને જો પરમાત્માના મરમની ખબર ન પડે તો આપણને ક્યાંથી ખબર પડે બાપ? હા, આપણે કઈ વાડીના મૂળા? यह मरम न लख नहीं जाना, कोई पावे नहीं पार तेरा, नित्यानंद लीला करन तन मन बचन किया, नाथ तुझको सर्व कर्म समर्पणा, कर जोरी पुनी विनंती करूं, हे रामदेव दया करो, श्री राधे है अनाथ के, तेरा नाम ही है आशरो. कौन पार पामी के मरम ने? तो परमात्मानी योग माया નેતલદેનું પ્રાગટ્ય થાય છે. સોઢા રાજાને ત્યાં 9 માસ પૂરા થાય એટલે ભગવતી નેતલદેનું પ્રાગટ્ય થાય. એ વખતે દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કરો. બોલીએ નેતલદે મહારાણી કી. ધીરે 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 નેતલદે મોટા થાય છે. માં શણગાર સજાવે, એક ચારપાઈ ઉપર બેસાડે, માની પાસેથી ઈશારાથી વાત કરે. ધીરે 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 નેતલદે મોટા થાય છે. એમાં એક દિવસ એક ચારણે આવી અને રામદેવજી મહારાજના વખાણ કર્યા છે સોઢા રાજાના દરબારમાં.
શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણ, જગત કષ્ટ નિવારણ, કલિકાલ પ્રગટ કૃપાલુ હે યજમાલ કીર્તિ વર્ધન, અજમાલ કીર્તિ વર્ધનમ. નમો નેત્રદાતા કુષ્ટ હરતા વંધ્યા દોષ નિવારણમ, વંધ્યા દોષ નિવારણ, નમો જીવદાતા ભગત ત્રાતા સિદ્ધિદાતા સુંદર, શ્રી સિદ્ધિદાતા સુંદરમ. નમો ડાલી પૂજ્યમ નેતલીશમ રામદેવ ભજામ્યહમ, રામદેવ ભજામ્યહમ. હે નાથ નકલંગ નેજાધારી ભેદ ભાવ વિનાશકમ, હે નાથ નકલંગ નેજાધારી ભેદ ભાવ વિનાશકમ, હે નાથ નકલંગ નેજાધારી ભેદ ભાવ વિનાશકમ. રામદેવજી મહારાજના આવી રીતે વખાણ થયા અન નેતલજીના કાન ચમક્યા, એકદમ એ દિશા ઉપર કાન રાખ્યા, ધ્યાનથી રામદેવજી મહારાજના વખાણ જે થયા આની માલપા જે આ દોહરાની માલપા જે બોલ્યા ઈ શબ્દ નેતલે પકડ્યા. શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણમ, રામદેવ કથાનો દોહરો. શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણમ, કલિકાલ પ્રગટ કૃપાલુ હે અજમાલ કીર્તિ વર્ધનમ, અજમલજી મહારાજની કીર્તિને વધારનાર. નમો નેત્રદાતા એટલે તો આંધળાને આંખ્યું આપે છે. નમો નેત્રદાતા કુષ્ટ હરતા વંધ્યા દોષ નિવારણમ, વંધ્યા દોષ નિવારણ, નમો જીવદાતા ભગત ત્રાતા સિદ્ધિદાતા સુંદરમ, શ્રી સિદ્ધિદાતા સુંદરમ. નમો ડાલી પૂજ્યમ નેતલીશમ રામદેવ ભજામ્યહમ, શ્રી રામદેવ ભજામ્યહમ. હે નાથ નકલંગ નેજાધારી ભેદ ભાવ વિનાશકમ, હે નાથ નકલંગ નેજાધારી ભેદ ભાવ વિનાશકમ, હે નાથ નકલંગ નેજાધારી ભેદ ભાવ વિનાશકમ. નમો નેત્રદાતા એટલે તો આંખો આપનાર છો. રામદેવજી મહારાજની પાસે આમ મન ખેંચાણું નેતલ દેનું, એના ગુણ સાંભળે. માએ 16 શણગાર સજાવી નેતલ દેને બેસાડ્યા અને કહે છે નેતલ કે માં આ જે વખાણ થાય છે એ કયા દેશના રાજકુમારના વખાણ થાય? માં કહે છે નેતલ એ તો પોકરણગઢના મહારાજા અજમલજી છે ને, અજમલજીના દીકરાના વખાણ થાય છે, એ રાજકુમાર છે. માં મેં સાંભળ્યું છે કે રામદેવજી પીર થઈને પૂજાય છે, રામદેવજી મહારાજે તો અનેકને દીકરા દીધા છે, રામદેવજી મહારાજે અનેકને આંખો આપી છે, રામદેવજી મહારાજે કુષ્ઠના રોગ મટાડ્યા છે. તો માં એક કામ કરને, મારો સંબંધ નેતલ દે કહે છે મારો સંબંધ રામદેવની હારે કરી દે ને. માં કહે છે નેતલ ક્યાં રામદેવ ને ક્યાં તું બેટા, તારા શરીરમાં રક્તપિત્તનો રોગ, રામદેવ તો દ્વારકાધીશનો અવતાર છે બેટી, આપણા એવા ક્યાંથી ભાગ્ય હોય કે તારી હારી એના સંબંધ બંધાય? બોલે નહીં માં, મને ભરોસો છે. રામદેવજી મહારાજને જોયા તો નથી નેતલે, હજી મેળાપ થયો નથી, એના ગુણ ઉપર વારી ગઈ. ગુણથી વ્યક્તિનું આકર્ષણ થાય. સદગુણ વાળો માણસ હોય તો એના પ્રત્યે આપણને લાગણી થાય, જેનામાં ગુણ ભર્યા હોય તો એ આવે તો આપણને ગમે કે ગુણિયલ માણસ છે. અને હંમેશા સદગુણ જ આપણને ખેંચીને લાવે છે. એના વખાણ સાંભળી, એના
કીર્તિ સાંભળીએ એટલે આપણને મળવાનું મન થાય કે ના આને મળવું છે, આને મળવું છે, આને મળવું છે. નિતલ કહે છે હું એની ભક્તિ કરું છું માં, એ મને જરૂર સ્વીકારશે, મને ભરોસો છે. બોલે બેટી કઈ રીતે તને સ્વીકારે? તું આલી શકતી નથી, તારા શરીરમાં રક્તપિત્તનો રોગ છે, તને ત્યાં લઈ કોણ જાય? બોલે એક કામ કરીને માં, શું આપણા ગુરુ છે ને એને બોલાય. જોજો ભગવાનની આરે સંબંધ કેમ બંધાય છે. આપણા ગુરુને બોલાય. સદગુરુને બોલાવ્યા છે. બ્રાહ્મણ દેવતાએ આવીને કહ્યું છે બેટી બોલ શું કામ છે? બોલે બાપજી એક કામ કરો ને, શું હું સંદેશો આપું, હું પત્ર લખી દઉં, એ પત્ર લઈ અને તમે રામદેવને પોગાડી દેશો, પોકરણગઢમાં જશો. કાગળ લખે. એ વખતે મોબાઈલ તો નહોતા, કરવળી રિંગ કરી દે તરત. પત્ર લખવાનો રિવાજ કૃષ્ણ અવતારથી હાલ્યો આવે છે, કાગળ લખવાનો. ભગવાન કૃષ્ણની હારે લગ્ન કરવાના હતા તો રૂક્ષ્મણીએ ટપાલ લખી હતી, પ્રેમ પત્ર લખ્યો હતો. અને એમાં તો કીધું હતું કે તું અહીંયા આવજે, આ મંદિરે હું ઊભી હઈશ, દર્શન કરવા આવી, તૈયાર થઈને રથ લઈને આવજે, ને પછી કોઈને ખબર ન પડે એમાં આવજે, રથમાં બેહારીને લઈને વિયો જાય છે. ભાગવાનો રિવાજ કૃષ્ણ વખતમાંથી થયો, ત્યારથી બધા ભાગવા મળ્યા. પણ ઈ ભાગતા ને અત્યારે ભાગતા એમાં ઘણો ફેર છે. એ તો એક આધ્યાત્મિક જીવન તરફ કૃષ્ણ પરમાત્માને જીવ મળવા માટે ભાગે છે. રૂક્ષ્મણી અને નેતલ દે એટલે જીવ થાય. કાગળ લખે છે નેતલ દે. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો છે ભાગવતમાં. એ કોઈ ગોકુળ મથુરામાં જાવ રે, લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ ગોકુળ મથુરામ જાય રે, લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ કાનાને તેડવા જાવ રે, લખી દઉં કાગળિયો રે પ્રેમનો. હવે કોઈ કાનાને તેડવા જાવ રે, લખી દઉં કાગળિયો રે પ્રેમનો. લખી દઉં કાગળિયો રે પ્રેમનો. કાગળ લખું હું કપૂરથી ને, વિધ વિધ કરું પ્રણામ. કાગળ લખું તો કપૂરથી ને, વિધ વિધ કરું રે પ્રણામ. કાગળ લખું હું કપૂરથી ને, વિધ વિધ કરું પ્રણામ. કાગળ લખું કપૂરથી ને, વિધ વિધ કરું રે પ્રણામ. એ કોઈ ગોકુળ મથુરામાં જાવ રે, લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ કોઈ ગોકુળ મથુરામ જાય રે, લખી દઉં કાગળિયો રે પ્રેમનો. એ લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ
ખેતર હોય તો ખેડીએ રે ઓલા ડુંગર ખેડ્યાનો જાય રે લખી દઉં કાગળિયો